હાલો મિત્રો, કેમ છો? પિન્ટુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે અમારા ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ છે, તો વિડીયો જોતા રહેજો મિત્રો। આજે અમારા ગણપતિના 10 દિવસ પૂરા થયા છે, તો બહુ ઉલ્લાસથી ઉમંગથી અમે આજે ગણેશ વિસર્જન કરીએ છીએ। તો મિત્રો વિડીયો જોતા રહેજો અને કમેન્ટ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો। તો મિત્રો અમે અહીંયાથી હવે ગણેશ વિસર્જન કરવા જઈએ છીએ, તો પૂરી વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આજે અમે ગણેશ વિસર્જન કરવા નીકળીએ છીએ હવે, અને બહુ મજા આવશે તમને આખી વિડીયો જોવાની, તો એન્ડ સુધી આ વિડીયો જોજો। તો આ બધાએ અમારે ગણેશ વિસર્જનમાં બધા તૈયારી થઈ ગઈ છે। બસ હવે થોડી વાર ડીજેની રાહ જોવે છે, ડીજે આવે એટલે અમે આ લઈને ઉપડીએ। જો મિત્રો બાળકો કેટલા ખુશ લાગે છે ગણપતિ ઉત્સવમાં, તો ગણપતિ બાપા મોરિયા કમેન્ટમાં જરૂર કહેજો ન લખજો।
મિત્રો થોડા ગરબા ગાઈ લઈએ. તો ડીજે ઊભું રાખ્યું છે, તો થોડા ગરબા પણ ચાલુ કરી દીધા છે. તો બધી ભાઈઓ અને બહેનો જોડે ગયા છે ગરબાની અંદર, તો એ ગરબાની મોજ લઈ લઈએ. તો મિત્રો આપણે નજીક પહોંચી ગયા છે વિસર્જનના સ્થાને. તો આ છે અમારા ગામનું મોટું તળાવ. તો અમે તો આ તળાવમાં જ વિસર્જન કરીએ છીએ. તમે ક્યાં કરો છો તેમને જરૂર જણાવજો, અને વિસર્જન કરતી વખતે સાવધાનીપૂર્વક જ વિસર્જન કરજો. તો હવે વિસર્જન થઈ રહ્યું છે ગણપતિ દાદાનું. તો ગણપતિ દાદાને કેવું છે કે બધાના કષ્ટ હરી લેજો, અને આવતી વર્ષ વહેલા આવજો ગણપતિ બાપા. તો આ વિડીયોને અહીંયા થોડોક એન્ડ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પિન્ટુ બ્લોગ્સને, અને આવીને આ વિડીયો જોતા રહેજો. જય માતાજી.